હેલો, તો મારું નામ આર્યા ઋષિ ખાનકી છે અને આ મારો પહેલો એક્સપિરિયન્સ છે ઓશનમાં. કારણ કે પહેલા તો હું સ્વિમિંગ પુલમાં જ કરતી, પણ આજે પહેલી વાર મને થયું કે આજે છે ઓગસ્ટ 15 તો આપણે જઈએ અને નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ. તો મને બહુ જ મજા આવી અને આઈ થિંક હું પાછું આ શ્યોરલી કરીશ. તમે ક્યાંથી આવ્યા છો? હું દુબઈથી આવેલી છું અને અમારે અત્યારે હોલિડેઝ છે, તો અહીંયા અમે નવો એક્સપિરિયન્સ ટ્રાય કરવા માટે અહીંયા આવ્યા ગુજરાત. રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી તમને શું લાગણી? મને તો આમ મારું દિલ અડી ગયું, કારણ કે આમ આપણું ભારત આટલા વર્ષો થઈ ગયા જ્યારે આઝાદી મેળવી અને આજે અમે બધા એક સાથે મળીને દરિયાની વચ્ચે જાય અને જ્યારે આમ ઝંડો ફરકાવ્યો તો બહુ જ મજા આવી એમ. આજે આ 15મી ઓગસ્ટમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધ દરિયે ધ્વજવંદન કર્યું. છેલ્લા 25 વર્ષથી આ ધ્વજવંદનનો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ મધ દરિયે યોજવામાં આવે છે. આજે આપ જોઈ રહ્યા છો કે દરિયો રફ છે ચોમાસાના લીધે, તો પણ બધા શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ, એમાં બાળકો, બહેનો અને ભાઈઓ બધાએ અંદર જઈ અને મધ દરિયે ધ્વજવંદન કર્યું. અમારો શ્રી રામ સી સ્વિમિંગ ક્લબનો હેતુ એ છે કે આપણા સમાજમાં આપણા બાળકો, આપણા યુવાનો અને સમગ્ર સિનિયર સિટીઝનને બધા જ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે, સાહસિક બને અને દેશ માટે થઈ અને રાષ્ટ્ર મજબૂત બને, એના માટે આપણી પ્રજા પણ મજબૂત બનવી જોઈએ. આ હેતુને સર કરવા માટે થઈ અને તરણ સ્પર્ધાનું પણ આયોજન કરીએ છીએ અને આ ધ્વજવંદનનું પણ આયોજન કરતા રહીએ છીએ.